જો અડધી રાતે તમને કંઈ તકલીફ થાય કે ડર લાગે તો તમે કોને ફોન કરશો? આવો સવાલ એક અભ્યાસના ભાગરૂપે સંશોધકો પાર્ટિસિપન્ટ્સને પૂછતા. 1938માં હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ એક અભ્યાસ શરૂ કર્યો. તેમણે 724 લોકોના જીવનનું વર્ષો સુધી અવલોકન કર્યું. એમાંથી કેટલાક હાર્વર્ડના વિદ્યાર્થીઓ હતા તો કેટલાક આસપાસના ગરીબ વિસ્તારમાં રહેતા લોકો. અભ્યાસમાં રહેલા તમામ લોકોને તેમણે દાયકાઓ સુધી ફોલો કર્યા. દરેકની આવક, નોકરી, સફળતા, સ્ટેટસ અને આર્થિક સમૃદ્ધિનો રેકોર્ડ રાખ્યો. સંશોધકોને માત્ર એક જ પ્રશ્નનો જવાબ મેળવવો હતો: સુખ શેમાં રહેલું છે? ત્યાર પછી તેઓ આ સ્ટડી ગ્રુપમાં રહેલા લોકોના જીવનસાથી, મિત્રો, બાળકો એમ વધારે લોકોને ઉમેરતા ગયા. તેમના જીવનમાં બનતી મહત્વની ઘટનાઓ જેમ કે લગ્ન, ડિવોર્સ, બીમારીઓ અને વૃદ્ધાવસ્થાની પણ નોંધ લેતા ગયા. અને આ બની ગયો સુખ શોધવા માટે આદરેલો વિશ્વનો સૌથી લાંબો અભ્યાસ, જે લગભગ 85 વર્ષ સુધી ચાલ્યો. આ અભ્યાસ હાર્વર્ડ સ્ટડી ઓફ એડલ્ટ ડેવલપમેન્ટ તરીકે ઓળખાય છે. આપણી ધારણા પ્રમાણે પૈસા, સફળતા, સંપત્તિ કે પ્રસિદ્ધિ ધરાવનાર પાર્ટિસિપન્ટ સુખી થયા હોવા જોઈએ. પણ એનું તારણ સાંભળીને તમને પણ નવાઈ લાગશે. 85 વર્ષ સુધી ચાલેલા આ હાર્વર્ડ અભ્યાસનું તારણ બહુ સ્પષ્ટ છે. સુખ આત્મીય સંબંધોમાં રહેલું છે. જે લોકો પરિવાર, મિત્રો અને સમુદાય સાથે જોડાયેલા રહે છે તેઓ લાંબુ, તંદુરસ્ત અને સંતુષ્ટ જીવન જીવે છે. તેમને દુઃખ ઓછું અનુભવાય છે અને તેઓ પીડામાંથી જલ્દી બહાર આવે છે. જેમના જીવનમાં અર્થસભર સંબંધોનો અભાવ હોય છે તેઓ વારંવાર બીમાર પડે છે અને વહેલા મૃત્યુ પામે છે. આ અભ્યાસ પ્રમાણે એકલતા માત્ર દુઃખદ નહીં, જોખમી પણ છે. 2023માં WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એકલતાને ગ્લોબલ પબ્લિક હેલ્થ કન્સર્ન એટલે કે વિશ્વવ્યાપી જાહેર આરોગ્ય ચિંતા ગણાવી છે. ડોક્ટર વિવેક મૂર્તિના મત પ્રમાણે એકલતા ધૂમ્રપાન જેટલી જ હાનિકારક છે. પણ એનો ઉપાય 500 મિત્રો કે વિશાળ સામાજિક વર્તુળ રાખવાનો નથી. અહીં વાત છે એવા ઊંડા, આત્મીય અને પારદર્શક સંબંધોની જે આંગળીના વેઢે નહીં, આંગળીઓથી ગણી શકાય. મહત્વ સંખ્યાનું નથી, ઊંડાણનું છે. 20 ઉપર છેલ્લા સંબંધો કરતા 2 આત્મીય જોડાણો આપણને વધુ સુરક્ષિત અને સંતૃપ્ત હોવાનો અનુભવ કરાવે છે. એ અભ્યાસના ડાયરેક્ટર જ્યોર્જ વેલેન્ટે આખા અભ્યાસની સમીક્ષા માત્ર એક જ વાક્યમાં કરી છે: હેપીનેસ ઇઝ લવ, ફૂલ સ્ટોપ. એ અભ્યાસના તત્કાલીન ડાયરેક્ટર રોબર્ટ વાલ્ડિંગરે પોતાની ફેમસ ટેડ ટોકમાં કહ્યું છે કે કોઈ વૃદ્ધાવસ્થામાં કેટલું બીમાર હશે એનો આધાર એમના કોલેસ્ટ્રોલ લેવલ પર નહીં, એમની આસપાસના લોકો પર રહેલો છે. 50 વર્ષની ઉંમરે જેઓ પોતાના સંબંધોથી સંતુષ્ટ અને ખુશ હતા તેઓ 80 વર્ષની ઉંમરે સૌથી તંદુરસ્ત હતા. એટલે કે સુખી અને સ્વસ્થ વૃદ્ધાવસ્થાનું રહસ્ય જીવનના મધ્યાંતરે સ્થાપેલા સંબંધોમાં રહેલું છે.